તો અફજલ સીડા પછી મને ધમકી મારતો હતો કે હવે તું મારી સાથે આમ નહીં કરતો. અફજલ સીડા મારા નામના લાઈવ કરતો હતો, ચેકા મારતો હતો કે હવે તું મારી સાથે લગ્ન નહીં કર કે નિકાહ નહીં કર તો હું મરી જઈશ. એ બધા લાઈવ છે મારી પાસે. મારા નામના લાઈવ કરતો હતો કે હવે તું મારી સાથે. અને અમે ગોંડલ રોડ ઉપર મને એ હોટલમાં લઈ ગયો હતો. હોટલમાં લઈ ગયો તો એની પાસે ફોટા છે, એટલે એ ફોટા અને વિડીયો સહિત મને દબાવે છે કે હવે તું મારી સાથે લગ્ન નહીં કરતો, આ બધું હું વાયરલ કરી નાખીશ. આવી રીતના બધી રીતના એ મને ધમકાવે છે, તારા છોકરાને મારી નાખીશ, તારા ઘરવાળો ક્યાં ક્યાં કલર કામ કરે છે અહીંયા હું બધાએ મોકલીશ માણસને. તમે કેવી રીતે એમની સાથે સંપર્કમાં આવ્યા હતા? હું ઇન્સ્ટાગ્રામમાંથી આવી હતી. અનિશાબેન છે, અનિશાબેન કાસમાળી મોરબીના, એના સંપર્કથી હું આ જિદ્દીના સંપર્કમાં આવી હતી. અચ્છા, તો ધર્મ પરિવર્તન માટે કંઈ તમને દબાણ કરે છે? ક્યારથી દબાણ કરે છે? પહેલાં તો મને ખબર જ નહોતી કે એ મોમેડિયન છે. પછી મને ખબર પડી કે જિદ્દી બોય છે એ મોમેડિયન છે. પછી એ મને કીધું કે તું મારી સાથે નિકાહ પડ લે, એટલે મેં ના પાડી. તો એ મને એમ જ કહે છે કે હું તને પછી આમ રાખીશ, એ બધી આવી રીતના વાત કરે છે.